नमो लोये सौहरिहन्तानम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणां विभाव नियुद्ध निराकार प्रचार घाटमा आधार अमृतचंद्राचा सूर्य इसको 85 श्लोक द्वारा कहीं सिद्धांतो उदासति मोक्षार्थी सेव्यताम् शूद्रम् चिन्मयमेकमेव परम् ज्योति सदैव तस्म्यहम् एते तु समुल्लसन्ति विविधा भावा प्रसवलक्षणा येऽहम् आस्मि यतो अत्र तीमम् पर्जन्यम् समुद्रायपि। ये प्रभु જેમના ચિત્તનું ચરિત્ર ઉદાસ છે એ છે જેના અભિપ્રાયમાં મનનો અભિપ્રાય એટલે જ્ઞાનનો અભિપ્રાય ઉદાસ છે, ઊંચો છે, ઉજ્જવળ છે, ઉદાર છે, એવા મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંતનું સેવન કરો. હું તો શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ સદાય છું. જેના જ્ઞાનમાં અભિપ્રાય ઉજ્જવળ અને ઉદાર થયો છે એ પ્રભુ એ પ્રત્યક્ષ શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ સદાય છું. એની સેવા કરો. સેવ્યતામ છે ને, સેવન કરો. દેવગુરુ શાસ્ત્રનું સેવન કરો તે તો અનુમાન. દેવ તું છો, ગુરુ એ તું છો. એવો એક રૂપ શુદ્ધ પ્રત્યક્ષ ચિન્મય આત્મા એ મોક્ષાર્થીઓએ જેને પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ સ્વભાવની સેવના કરવાથી પ્રાપ્ત થાય છે. આ સિદ્ધાંતનું સેવન કરો. એવું કેટલું છે. આ પ્રત્યક્ષ આત્મા શુદ્ધ ચૈતન્યમાં એક શુદ્ધ ચૈતન્યમય એક જ્યોતિ, શુદ્ધ ચૈતન્યમય એક આત્મા. આ પ્રત્યક્ષ શુદ્ધ ચૈતન્યમય જ્યોતિ એટલે આત્મા. શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ જો સદાય છું. પછી જો એમ જ્ઞાનમાં જેનો મનનો અભિપ્રાય ઉજ્જવળ થયો છે અને ઉદાર છે કે આવી મોટી ચીજનો પણ સ્વીકાર કરે છે. સમજાણ કાંઈ પ્રભુ પર્યાયમાં અલ્પતા હોવા છતાં વસ્તુમાં પરિપૂર્ણતા એકરૂપ પ્રત્યક્ષ ચૈતન્યમય આત્મા છું.
એવો જેનો અભિપ્રાય ઉજ્જવળ અને ઉદાર ઊંચ અભિપ્રાય છે એને આ સેવન કરો. બહુ ટૂંકું થઈ ગયું. આ અસ્થિપણે આવું સત્વ શું? શુદ્ધ ચૈતન્યમય એમ અશુદ્ધતા નહીં. બરાબર. એક પરમ જ્યોતિ જ સદા છું અને આ જે ભિન્ન લક્ષણવાળા મારા સ્વરૂપથી ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે વિકલ્પ આદિ, તે હું નથી. બરાબર. વ્યવહાર રસતંત્ર આદિના વિકલ્પ ઉત્પન્ન થાય એ મારા સ્વરૂપથી ભિન્ન લક્ષણ વાળા છે. બરાબર છે. આ મોક્ષની ગાથા છે ને, મોક્ષનો છે કવચ, મોક્ષ અધિકારનો. બે વાત કરી. મોક્ષાર્થી અને મોક્ષાર્થીનું જ્ઞાન, અભિપ્રાય ઉદાર છે, ઊંચ છે, ઉજ્જવળ છે, જેનો સ્વીકાર હું એક ચૈતન્યમય સદા સ્વીકાર જ્યોતિ આનંદ છું એવો સ્વીકાર કરીને સેવન કરે. બરાબર. છઠ્ઠી ગાથામાં એવું છું ને, પદથી ભિન્ન પડી પોતાના ઉપાસવામાં આવતો ભગવાન ધ્રુવ વસ્તુ જે સમત પર્યાયથી ભિન્ન એવો જે શુદ્ધ ત્રિકાળી ધ્રુવ, એની સેવા કરવાથી એ ધ્રુવને શુદ્ધ એના જાણવામાં આવે. બરાબર. શુદ્ધની સેવા કરવાથી શુદ્ધપણાનું ભાન થાય કેમ કે બરાબર. વ્યવહારની સેવા કરવાથી આત્મા શુદ્ધ છે એવું એને ભાન થતું નથી. એમ કે એને શું કહે, કઈ વાત જ નહીં ખબર ન પડે વસ્તુની. આ તો વસ્તુનું સ્વરૂપ આવું છે. બરાબર. એવું ના કહે છે હું તો શુદ્ધ ચૈતન્યમય એક જ્યોતિ સદાય છું, એનું સેવન કરો એમ કહ્યું ને. જેના જ્ઞાનમાં અભિપ્રાય મન લીધું છે પણ ભાવ મન જ્ઞાન, એનો અભિપ્રાય ઉદાર ઊંચ ને ઉદાસ છે, ઉજ્જવળ જો એને તો હું એક શુદ્ધ સદા ચૈતન્યમય આત્મા, શુદ્ધ ચૈતન્યમય આત્મા, શુદ્ધ ચૈતન્યમય જ્યોતિ, એની સેવા કરો, એમાં એકાગ્ર થાવ એમ કહે છે. બરાબર. એમાં એકાગ્રતા એ મોક્ષનો માર્ગ છે. કારણ કે વસ્તુ પોતે મુક્ત સ્વરૂપ છે. બરાબર. મુક્ત સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે વસ્તુ. એની સેવા કરવાથી પૂર્ણ મુક્તનું કારણ એવો મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. પૂર્ણ સેવા થવાથી એને પૂર્ણ મુક્તિ દશા થાય છે. બરાબર. સમજાય છે કાંઈ? પ્રભુ. અને ભિન્ન લક્ષણ વાળા જુઓ ને, તો ભિન્ન લક્ષણ વ્યવહાર રત્નત્રયના વિકલ્પો પણ ભિન્ન લક્ષણ વાળા છે. બરાબર. વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી. અહીં તો જ્ઞાન પ્રધાને બે વાત જણાવી છે. બાકી આ જ હું છું
એમાં એ નથી એવું તો અંદરમાં આવી જાય. આવી જાય છે. સમજાવવું છે ને કે એક રૂપ શુદ્ધ ધ્રુવ ચૈતન એની સેવા કરવાથી જી. એમાં પરણથી નિર્મળ પ્રગટ થાય છે. બરાબર. એમાં આપણે વ્યવહારના વિકલ્પો આજે નથી. બરાબર. એ તો એને સમજાવ, વ્યવહાર વિસ્તારથી સમજાવ. આ અસ્થિ છે. હે પ્રમાણની વાત નથી. અહીં તો નથી એવું જ્ઞાન થઈ જાય છે. આ અસ્થિનું જ્ઞાન થતા એ જ્ઞાનમાં નથી એવું, આમાં નથી એવું થઈ જાય. પછી એ પર્યાયનું જ્ઞાન કરવું એ પ્રમાણ થાય. એ વળી પ્રમાણ કઈ કામ. અહીં તો કે છે કે વ્યવહારના જે લક્ષણવાળા વ્યવહારો જે છે, બોલો વિકલ્પો, જી. એ વસ્તુના અસ્તિત્વમાં છે નહીં. બરાબર. વસ્તુ જ આવી છે. પેલામાં કહ્યું નહીં, પેલા શ્લોકમાં સ્વાનુભૂત્યા તથા એ બીજી વાત ત્યાં કરી નથી. નમો સમય સારા જી. હા. અસ્થિ જ વાત નથી કરતી. પહેલો શ્લોક જ અસ્થિથી પડ્યો. મંદિર તો સ્વસ્થિતિમાં વ્યવહાર ચીજને વંદન કરીને વાત પડે. બરાબર. એ પણ અનંતા સિદ્ધોને પર્યાયમાં પધરાવવા, ત્યારે એનો આદર કર્યો કહેવાય વંદન. ત્યારે એનો અર્થ છે કે એનું દ્રવ્ય ઉપર જોર જાય છે. ત્યારે અનંતા સિદ્ધને પર્યાયમાં આદર તરીકે સ્વીકાર થાય. સમજાવું કાંઈ? જી પ્રભુ. હું આ છું અને હું આ નથી. માર્યું ને મારી બે ગાય. હું તો આ છું સદાય અને આ હું નથી. બસ થયું. એ તો પછી વિસ્તાર સમજાવે. બિન લક્ષણ વાળા એમ ચૈતનમય હું આત્મા, એ તો એનું સ્વનું લક્ષણ વાળું તત્વ થયું. જી. શુદ્ધ ચૈતનમય જ્યોતિ, જ્યોતિ ને આત્મા જી. જી. એ સ્વનું સ્વરૂપ થયું. બરાબર. ભિન્ન લક્ષણ વાળા જેટલા વ્યવહારના વિકલ્પ ઉઠે છે, ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો છે ને. ઓલો એક છે, હાજી. પેલો એક છે ને. અમે હાજી. હાજી. હું શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ સદાય છું. એક આ બાજુ, તો આ બાજુ અનેક. વિષય વર્ણ એની વાત નથી. અહીં તો અહીંયા આમાં નથી. બસ એટલી વાત. ખરેખર તો પોતાનું અસ્તિત્વ તો આવું જ્યાં ભાનમાં આવ્યું એમાં એ પણ એ પ્રણતું નથી. બરાબર. અસ્થિ પણ એ પ્રણમે છે. પોતાનું મહાચૈતન્ય જ્યોતિ ધ્રુવ જી. એવી જ્યાં દ્રષ્ટિ થઈ, અસ્થિ પણ એ પ્રણમ્યું. એટલે ઓલા રાગ પણ એ પ્રણમતો નથી. તો સહેજ એની સ્થિતિમાં આવી જાય છે. બરાબર. સમજાવવું તારે શી રીતે સમજાવું? સમજાણું કાંઈ? પ્રભુ. હરે મારા જેવું લોકોને સાંભળવા મળે નહીં એટલે આવું એને એકાંત લાગે. એકાંત છે, એકાંત છે, એકાંત છે. મારા એકાંત, બસ એકાંત કઈ ઉડાઈ જાય છે. ભગવાન શું ઉડી જાય છે માતાને ખબર નથી એને. હે આખો ઉડી ગયો. હા, તારો પરમ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય લક્ષણ વાળો પ્રભુ પ્રભુ એ તો સમજાયું છે. બાકી ચૈતન્ય લક્ષણ ને લક્ષ આત્મા એવો ભેદે કરે ત્યાં. આ તો કેવું સ્વરૂપ છે આત્મા. શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ એવો છો એમ સમજાયું. સમજાય છે કાંઈ? અને તે પણ એમ કીધું ને શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ, પણ શુદ્ધ ચૈતન્ય લક્ષણ વાવ પરમ જ્યોતિ. હે ભેદ નથી.
આ સિદ્ધાંતનું સેવન કરો. સિદ્ધાંત એટલે એ ભાવ નક્કી કરેલી. અભિપ્રાયમાં જેને નક્કી કર્યું છે ઉદાર તરીકે, ઉદાર જેનો અભિપ્રાય એને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય અભેદ એવી જ્યોતિ ભગવાન આત્મા એની સેવા કરો. બરાબર. લ્યો આ જો વિતરાગનું આ તત્વ. હા, ગુરુ સેવા, મૂર્તિની સેવા, ઘણાનું સેવા આવે છે ને એમાં એ જ મુખ્ય થઈ ગયું. જ્યાં વસ્તુ નથી એ મુખ્ય થઈ ગયું. અરે બાપુ હું તો એમાં રહી ગયો. આને મુખ્ય કરવા ગયો ત્યાં રહી ગયો, આને મુખ્ય કરવા ગયો ત્યાં રાગની પ્રવૃત્તિ થઈ નહીં, હવાની પ્રવૃત્તિ થતી નથી એમ કે છે ત્યાં. એ કારણ કે તે બધા એમને તો પરદ્રવ હારી જવું છે ને, સુભદ્રવ ને પરદ્રવ પાઠમાં તે બધા મને પરદ્રવ છે. જો એ વ્યવહાર રત્નંતરનો વિકલ્પ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવર્તનો વિકલ્પ, એ બધું પરદ્રવ છે. હા, અહીં તો એ સરસ્વ થઈ ગયું. એમ સરસ્વ ભાજ્યો કઈ હું જોડામાં સિદ્ધાંત નાટક સરસ્વ ભાજ સરસ્વનું જ અનુભવ છે પોતાનો, જેમ પરનું એમાં છે જ નહીં કાંઈ. ચાલી રહ્યું છું સમજાણું કાંઈ પ્રભુ. આ તો શાંતિ ને ધીરજથી જેને કામ કરવું હોય આત્મા એની વાતો ચાલે. બરાબર. આ કઈ વાદ ને વિવાદ ને વ્યવહાર જોઈએ, વ્યવહાર હોય, વ્યવહાર ન હોય તો નિશ્ચય ન હોય. વ્યવહાર પહેલો જ આવશ્યામાં પહેલો પેલો આવશે 5 ગાંઠોમાં, હવે આવે ને 5 ગાંઠો પેલો વ્યવહાર આવે છે કે નહીં? પરમ યોગેશ્વર પહેલા પાપ ક્રિયાથી વ્યવહાર નહીં નાચાચરમાં હોય છે કે નહીં? કશી અપેક્ષા એવી અવસ્થા આવશે. સક્ષે ગુણસ્થાનમાં એને વિકલ્પનો ભાવ છે એ વાત લીધી છે. પછી ઓળંગીને આત્મામાં જાય છે, વ્યવહાર છે અહીં વ્યવહાર છે એમ કેવું. પહેલા શબ્દ વાપર્યો તો એ છે કે નહીં? સંસ્કૃતમાં છે કે નહીં? જો પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ, જો પ્રથમ શબ્દ છે સંસ્કૃતમાં. જો સંસ્કૃત પરમજીની યોગીશ્વર પ્રથમ પાપ ક્રિયા નિવૃત્તિ વ્યવહાર નહીં આધારિત થતી. ઠીક. નિમિત્ત દેખીને ઘણો ઉપદેશ આવ્યો શાસ્ત્રમાં. તેથી આ પૂરું થઈને પહેલું વ્યવહારનું નાખશે અધ્યાય, પછી નીચેનું નાખશે પ્રતિક્રમણ. હે સમજાવવું નથી વ્યવહાર છે એ પણ વસ્તુ છે કે નહીં? વસ્તુને એ છે કે અવસ્તુને એ છે? વારંવાર યાદ કરાય, પદે યાદ કરાય. વારંવાર પણ પણ એને સમજાવવું તો છે ને. છે
આખો વ્યવહારનો અધિકારમાં આખો અધિકાર વ્યવહાર વસ્તુ નથી, વ્યવહારનો વિષય નથી, વ્યવહાર અસ્થિ પણ છે કે નહીં, હે પણ છે કે નહીં એમ કે છે. એક કથામાં કહી દેવો. તેથી તો કહ્યું છે કે ભાઈ વ્યવહારનો ઉપદેશ જીણવાણીમાં હસ્તારંજાણી ઘણો આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. એ તો પ્રતિકૂળમાં કે છે ને, આ જેટલા સગાદીથી વિરોધ સહાવશકની ક્રિયાઓ એનું ફળ એનાથી વિરોધ નિશ્ચયચારી થશે. આવે છે ને પરિક્રમામાં બધું લાંબુ લખીને ધ્યેયમાં એમ સમજાવવાનું સમજાવે તો શું નહીં, વ્યવહાર નહીં અધિકાર સમજાજો જોઈએ. હવે આ આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર પરમેથી આત્મા જ્ઞાનથી આત્મા આ શરીર કેન્દ્રનું બેન્દ્રનું દ્રવેન્દ્રનું પછી જો આ બધું સમજાવવું છે. એટલે કે એમ નથી એકંદર બેન્દ્રી એ વાત શરીરો એ આત્મા નહીં, આત્મા તો અંદર જ્ઞાન મૂર્તિ છે તે આત્મા આવ્યું છે ને મોક્ષમાં પ્રકાશન છે. ભાઈ વ્યવહાર તે હું સમજાયું છે પણ તો એને માની લઈશ નહીં, અને ભેદથી સમજાયો પણ એમ માની લઈશ નહીં કે ભેદ છે એમાં વસ્તુ તો ભેદ છે. એને તો ભેદ દીધી ત્યાં આત્મામાં ભેદાભેદ દીધી. એ તો આખી અંદરને પર્યાય છે આત્મી આત્મા અને ઓલામાં ભેદ આખી વસ્તુ તો ભેદ છે. પોતે અભેદ છે, વસ્તુ અભેદ છે. કારણ કે પર્યાય અને ગુણ એમ બધું અભેદ છે, પરથી જુદી અભેદ છે. આમાં જણાવે એમ કે અભેદ ને ભેદ બે છે. વિતરાગ થાય છે બે ને જાણે. પેલા ભેદ ઉપર લક્ષ્ય કરવા જાય તો રાગી છે માટે વિકલ્પ ઉત્પન્ન થશે. જ્યાં સુધી વિતરાગતા પૂર્ણ નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી સ્વદ્રવ્યના આશ્રયને સિદ્ધ થતો છે. અભેદનો આશ્રય કરી શકે. ભારે કામ ભાઈ આમાં જો હું નથી કેમ એમ છે ને. આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે એમ છે ને. સસલાના શિવડા છે વ્યવહાર અસ્થિ તરીકે છે એવા જણાવવું છે, પણ આશ્રય કરવા લાયક છે ને એનાથી નીચે આવી વાત છે જ નહીં. બરાબર વ્યવહાર છે, મોક્ષ માર્ગની પર્યાય પણ વ્યવહાર છે. છે વ્યવહાર વસ્તુ નથી. બરાબર છે. બસ છે એટલો અસ્તિત્વનો સ્વીકાર જ્ઞાનમાં આશ્રય કરવા લાયક છે ને પોતે ધર્મનું સ્વરૂપ છે. એનાથી નિશ્ચય કમાય છે એમ નથી. કારણ કે તે બધા મને એ પર મમ પરદ્રવ્યમ સંગ્રહાથી મારે માટે તો બધું પરદ્ર છે. જો એ વ્યવહાર રત્નંતરે પરદ્ર, અહીં તો પર્યાય ને પ્રદર્શિત કર્યું છે પાઠમાં. આમ આટલો પદ્રનો આધાર રાખીને કોઈ સમયસારમાં પણ આમ કહ્યું વિકલ્પ ને આદિને પદ્ર કર્યું. ત્યાં ભેદનું બધું ભાવ એ બધા પદ છે. ગુણસ્થાન માળના સ્થાન બધા પુદ્ગલના પરિણામ એ પદ છે. સદસ એકરૂપ અભેદ ચૈતન સ્વભાવ એક રૂપ ભાવ એક શબ્દ પીડ્યો છે ને. શું ચૈતન્યમય ની એક એવી પરમ જ્યોતિ પરમાત્મા સ્વરૂપ જ હું છું. આ બધા ઉત્પન્ન થતા વિકલ્પોની હયાતી છે. બરાબર વ્યવહાર ન હોય તો પછી મુક્તિનો માર્ગે નથી, સીધે નથી એવું થાય.
ગુણસ્થાન 14 છે, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ બધું વ્યવહાર છે ખરું એટલી વાત. તે બધાએ મને પરદ્રવ છે. આ 50મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે, પોતે કહે છે. 74 શ્લોક. નહિ અસ્માકં શુદ્ધ જીવાસ્તિકાયા પંડે સર્વે પુદ્ગલ દૈવભાવા ઇથમ વ્યક્તમ ભક્તિ યત્તત્વવેદી સિદ્ધિ સોયમ યાતિ તામ કામ અતિ પૂર્વમ. ત્યાં લાલભાઈ કહ્યું, લાલભાઈ એમ કે જો આમ જે તત્વવેદી સ્પષ્ટપણે કહે છે, એ તો કહે છે એટલે એના ફેર નથી એમ કે. એમ કીધું આવું કે એને મુક્તિ થાય તે અતિ અપૂર સિદ્ધિને પામે. આ પાછળ છે ને ભક્તિ, એ બહુ આશીર્વાદ થઈ છે કે આ પ્રમાણે થાપે કહે છે. પણ એનો કહે છે નો અર્થ એ રીતે અનુભવે છે, કેવું છે ક્યાં ભાષા ક્યાં. શુદ્ધ જીવાસ્તિકા છે અન્યવાદી બધા, જેમ બોલો બંધ કથા ના આવી વાત. બંધ કથા બંધ કથા જરૂર છે. વસ્તુમાં રાગનો સંબંધ એ બંધ એ વિરોધ છે. કથા ને ક્યાં ટૂંકા શબ્દો. આમાં એમ આવ્યું ને વ્યવહાર દેશી દાખવું નહીં. 12મા એમાં વ્યવહાર દેખાયો એની ક્યાં વાત છે ત્યાં. એને ઉપદેશ લેવો એમ કે વ્યવહારનો ઉપદેશ લેવો. એ તો કથન છે, એનું વાક્ય જે છે એ જાણવા લાયક છે. એમ નામ ઉપદેશ કર્યો કહેવાય. ગર્વ તો જ્યાં અરે વસ્તુની સ્થિતિ જ્યાં આવી હોય છે તેમાં એકરૂપ સ્વભાવનો આશ્રય એ મુક્તિનો માર્ગ. એમાં વચ્ચે જેટલા ભેદ ઉઠેરા ગાદી એક એક કરીને આવ્યું છે ને, એક એક ભાવથી અનેક ભાવ જેને દેખાયા છે એવો વ્યવહાર નહીં. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. જણાવ્યો પ્રયોજનવાન. હા, એટલું સ્પષ્ટ કર્યું છે આચાર્યોએ. તો દિલ ખોલીને વાત મૂકી દીધી છે. બરાબર. સમાજને કેમ થશે એ કઈ વાત નથી ત્યાં. સમાજ આને કઈ પસંદ કરશે કે નહીં. હોય તો વાત આ છે, પસંદ કરશે ન પસંદ કરશે એ ઉપર ક્યાં વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુ તો આ બેસે કે ન બેસે, સમાજને ભારે લાગી જાય તો પણ વસ્તુ તો આ છે. સમાજને સમતુલ રાખવા માટે એને કઈ હળવું બનાવી દેવું. પણ વસ્તુમાં નથી કે હળવું રીતે બનાવે. રાજાની વસ્તુમાં જ નથી. હા, શોધ જીવાસ્તિકાયથી અન્ય ભાષા જો અહીં તો આશા પાછી જૈન સિદ્ધાંત પ્રસંગ પ્રદેશન આપ્યું છે ને. અસ્થિ એટલું નહીં પણ કાય પાછું ને શોધ જીવાસ્તિકાય અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ એક રૂપ છે જીવ. એનાથી અન્યવાદી બધા પૂજ્ય દ્રવ્યના ભાવો શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પૂજ્ય દ્રવ્યના ભાવો તે અમારા નથી. આમ જે તત્વવેદી તત્વનો વેદનાર જાણનાર સ્પષ્ટપણે અનુભવે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. બરાબર. સમજાવું કાંઈ
એમ કે આવી કૃપણા કરે ને તો પણ એવું કેમ કૃપણા નો કામ હવે ઘણી છોકરાઓ છે મારા તત્વ વેદી એમ પોતે સ્પષ્ટપણે અનુભવે કેવું છે એ તો સત્સંગ વિષયની વાત તો એનું વાચ્ય શું અમારામાં માથે કહ્યું એનો સાર છે બધા અમે તો આ છીએ શુદ્ધ ચૈતન્યમય જીવ જ્યોતિ સદા એક રૂપ છું બીજા ભાવો મારામાં બીજો છે પરદેશ મારામાં નથી એ બધું આવી જામાં અહીં તો પર્યાય મારી નથી પર્યાય મારામાં નથી પર્યાય દ્રષ્ટિ અંશ દ્રષ્ટિનો પણ અહીં અભાવ છે શુદ્ધ જીવાસ્તિકાય કે અન્ય એવા જે બધા પૂજ્યો દ્રવ્યના ભાવો છે તો કયું ભાવ છે ને તે ખરેખર અમારા નથી મમ ત્યાં અસ્માકમ નહીં અસ્માકમ અમારા નથી પેલામાં મમ આવ્યું યત્રોત્રથી મમ પર્જન સમગ્ર આપી સમયસાર આમ જે તત્વેદી સ્પષ્ટપણે અનુભવે છે જાણે છે એ ચીજ છે એમ વેદે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે યાથી એટલે એને પામે તામ સત્યમ પૂર્વમ અતિ અપૂર્વ સિદ્ધિ આ મુક્તિનું કારણ તો આ કીધું વ્યવહાર મુક્તિનું કારણ કહ્યું આમાં વ્યવહાર કેસે કરવાનો હવે 5 ગાથામાં આ તો વ્યવહારિક કેસે એમ નહીં તો અહીં તો એટલું નીચે જાય વ્યવહાર છે એવું જણાવે તો ખરો વસ્તુ જણાવે ને અને જ્ઞાન જે પ્રકારનું ઉત્પન્ન થતું રહે છે જે પ્રકારનો રાગ આદિ હોય તે જ પ્રકારને જાણતું એને અગ્યા વિના એને સ્પર્શા વિના એની હયાતી વિના પોતાના હયાતીમાં થતો પ્રકાશ એ જાતનું પ્રકારનું પરિણામ ત્યાં થાય છે લ્યો હવે ગાથા 5 एक है 5 गाथा विवर्य विनिवेश विभजीय सदनमेव समतम संशय विमोह विभम विभजीयम सन्नान एना વધારે ખુલાસો ચલ મલિણ યગાઢમ ત વિભજીય સદનમેવ સમતમ બીજીનું જ્ઞાનનો એનું સ્પષ્ટ કરે અધિગમ ભાવો નાણમ હે ઉપાધિ પ્રચાણમ હવે નિમિત્તનું સમતમ નિમિત્તમ જીણ સુતમ આ બધા વાંધા હતા 53 ગાથાના સમત્વસ્થ નિમિત્ત જીણ સુતમ તસ્ત જાણ્યા પુરીસા અંતર હેવું ભણિદા દંસણો સખઈ પહુડી સમતમ સન્નાનમ વિજદી મોક્ષ હોદી પૂર્ણચરણ આ મોક્ષના કારણથી નિશ્ચય એને કારણે પછી કહે છે વ્યવહાર નિશ્ચયેણ દૂતમા ચરણ પવખાની વ્યવહાર કરવો આવ્યો શબ્દમાં વ્યવહાર નય ચરિતે વ્યવહાર નય હોદી તવ ચરણમ નિશ્ચય નય ચારી તે તવ ચરણમ હોદી નિશ્ચય
એનું હરિગીત. શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ વિહીન તે સમ્યક તો છે. સંશય વિમોહ વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યક જ્ઞાન છે. આ વ્યવહારની વાત છે. ચલમલ યોગાઢપણા રહી શ્રદ્ધાન તે સમ્યક તો છે. આ દેહ હેય પદાર્થનું અવબોધ સમ્યક જ્ઞાન છે. આ નિશ્ચય હોય છે કે આવો વ્યવહાર હોય એની વાત કરે છે. जिन सूत्र समकित हेतु છે મેં સૂત્ર જ્ઞાતા પુરુષ જે તે જાણ અંતર હેતુ દ્રગ મોક્ષયાદિક જેમને સમ્યકત્વ સમ્યક જ્ઞાન તેમજ ચરણ મુક્તિ પંથ છે. તેથી કહીશું ચરણને વ્યવહાર અને નીચે વળી ચારિત્ર ને વ્યવહાર નીચે વળી કહીશ એમ કહ્યું ને ભાઈ. સંકિતની જ્ઞાનની વ્યાખ્યા પહેલી કઈ છે? સંકિતની જ્ઞાનનો વ્યવહારની વાત કરી છે. ચારિત્રના બે પ્રકાર છે એની વાત કરીશું. વ્યવહારના ચારિત્રના વ્યવહારનું તપ હોય છે. તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચય નહીં. પેલા શબ્દાર્થ લઈ લો. અનવ્યાપ આ તો શાંતિની સ્વાધ્યાય છે ને, તો અહીં ક્યાં વ્યાખ્યાન છે ને. વિપરીત અભિનિવેશ વિવર્જિતમ શ્રદ્ધાનમ એ વિપરીત અભિનિવેશ અભિપ્રાય આગ્રહ વ્યવહારનો નિશ્ચય તો છે સંકિત, એને વ્યવહાર સંકિત. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે સંકિત છે. જ્ઞાન સંશય વિમોહ વિભ્રમ વિવર્જિતમ સંશય વિમોહ વિભ્રમ રહિત જ્ઞાન નિશ્ચય જ્ઞાનમાં આવું વ્યવહાર જ્ઞાન તે સમ્ય જ્ઞાન છે. આ વ્યવહારની વાત છે. જળતા મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન, જે શ્રદ્ધાંત હું કહ્યું છું એનું અહીંયા સ્પષ્ટીકરણ થયું છે. તો આ વ્યવહાર જળતા મલિનતા અને અગાઢતા એનો અર્થ સાધાન છે. શ્રદ્ધાંતિ સંકિત છે. હે ઉપાધિ તત્વાનામ, અને હે ઉપાધિ તત્વોને જાણવું ભાવ તે સમ્ય જ્ઞાન છે. આ વ્યવહાર છે. નિશ્ચય જ્ઞાન નિશ્ચય સંકિતમાં એક સંકિત ચળ મલિન અવગાઢ રહિત વ્યવહાર, અને નિશ્ચય જ્ઞાનમાં હે ઉપાધિ રૂપ જાણવા રૂપનો વ્યવહાર જ્ઞાન હોય છે. હવે કહે છે કે એને નિમિત્ત શું? સમ્યકત્વનું નિમિત્ત એ સંકેત નિશ્ચય છે. જીન સૂત્ર છે. વિતરાગની વાણી એ નિમિત્ત છે. એ સિવાય અજ્ઞાનીની વાણી આટલી નિમિત્ત હોઈ શકે એમ સિદ્ધ છે. જાણું સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ તીર્થંકર દેવ જેના મુખમથી નીકળેલું પ્રભુ વિતરાગ પ્રવીણના મુખમથી નીકળેલું
ટીકામાં એવું જીન સૂત્ર અને જીન સૂત્રના જાણનારા પુરુષોને સંકેતના અંતર્ગત હેતુઓ કયા છે? સંકેત પામનારને જીન સૂત્ર એટલે વાણી, બાહ્ય હેતુ, અને આ પુરુષને અંતર હેતુ. છે તો એ બાય ધર્મનો અભિપ્રાય એ પુરુષને અને એની વાણીને બાય હેતુ છે. આ ઉપચારથી અંતર હેતુ કયો છે? આમાં અર્થ ફે કરે છે ને એમ હવે કરે છે ને એમાં જાણનાર પુરુષોને સંકેતના અંતર હેતુઓ છે. એ કોણ અંતર હેતુ છે કે દર્શન મોક્ષ પ્રવૃત્તિ એમ બીજા ઠેકાણે છે ખરું ને, પણ અહીંયા ગુણસર નાખે અહીં એનું કામ નથી. દર્શન મોક્ષ પ્રવૃત્તિ જે ધર્મી પુરુષ એને ઉપદેશ કરે છે એને દર્શન મોહનો ઉપશમ ક્ષોક્ષમ ક્ષાય હોવો જોઈએ. હોય એ એની વાણી બાયની છે, એનો અભિપ્રાય અંતર હેતુ છે તો એનું પણ એનું વજન દેવા અંતર હેતુ કહ્યું. જેમ 50 કહ્યું ને યોગ ને કષાય. યોગ બાય છે, કષાય અંતર છે, બે અંતર છે કરી વજન દેવા કષાય નું જ ખરેખર વસ્તુ છે. એ કારણે યોગને બાય હેતુ કયો, કષાયને અંતર હેતુ કયો છે. તો બે બાય હેતુ ચારિત્રણ. કારણ કે તેમને દર્શન મોહના ક્ષયાદિક છે. કે છે કે જેને સંકેત પામે છે એને અંતર હેતુ દર્શન મોહનો ક્ષય ક્ષોક્ષમ છે એમ એનો અર્થ કાઢેતા નથી. એમ નથી. ભાઈ 2000 કહ્યું પંડિતજી. અહીં તો એ પુરુષ જે છે ઉપદેશ કરનાર એ પુરુષને દર્શન મોહનો ક્ષોક્ષમ ક્ષય અને ક્ષાયક હોય. એની વાણી હેતુ એનો અભિપ્રાય અંતર હેતુ છે તો બાઈ પણ અંતર એનું વજન શું કેવું છે એવું લક્ષમાં લે છે. લક્ષમાં લે છે એટલી એને અંતર હેતુ કહેવામાં આવ્યા છે. પણ ક્યારે એવું પામે છે જયારે એમ થઈ છે એ. પણ અહીં તો સંકેત નો હેતુ કયો છે ને, સંકેત તો પામે જ છે, પામે છે એને આ હેતુ એમ કેમ છે? પ્રભુ સાંભળ મોક્ષ નહીં માહિતી હવે આવે છે 54 માં આવે. સંકિત હોય છે મોક્ષને માહિતી, સંકિત હોય બોલ્યા માટે મોક્ષને માહિતી નહોતું કહ્યું, ફક્ત છે એટલી વાત કરી હતી. વ્યવહાર સંકિત, વ્યવહાર જ્ઞાન અને એનું નિમિત્ત કોણ એટલી વાત ત્યાં થોડી નીચેનું નિમિત્ત છે, ફેર એટલો તેમાં. હવે સાંભળ મોક્ષને માહિતી સંકિત, મોક્ષને માટે સંકિત હોય છે, મોક્ષને માટે સમ્યક જ્ઞાન હોય છે, મોક્ષને માટે ચારિત્ર પણ હોય છે. તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ. કારણ કે વ્યવહાર સંકિત અને વ્યવહાર જ્ઞાનની વ્યાખ્યા આવી ગઈ. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન છે ત્યાં વ્યવહાર સંકિત ને વ્યવહાર જ્ઞાન આવવું હોય. હવે ચારિત્રની પ્રધાનતાથી વાત લેવી છે.
એટલે છઠ્ઠા ગુણસ્થાનનું ચારિત્ર જે છે ત્રણ કક્ષાના અભાવવાળું ભલે હો, પણ ત્યાં પંચ મહાવતાદિના વિકલ્પનું વ્યવહાર ચારિત્ર મુખ્યપણે ગણવામાં આવે છે. અને એનો અભાવ કરીને હાથમે જાય એટલે નિશ્ચય કહેવામાં આવે છે. હા, ભારે વાત થાય છે. ઘરમાં જવા માટે બહારનો આશ્રય લેવો પડે એમ હોય. એ તો બહારનો લક્ષ છોડવા માટે એનું જ્ઞાન જણાવે છે. એનો આશ્રય આવે તો અંદર ઓલિયાની દિશા આ નાની દિશા અંદર. હા, બેનો ફેર છે. હવે વ્યવહાર સંકેતાદીનું લક્ષ બહાર એનાથી અંતરલક્ષમાં જવાય. અહીં તો અંતરલક્ષી સમ્યક દર્શન થયું છે. એને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન આવું જ્યાં સુધી વિતરાગ ન હોય ત્યાં સુધી આવું હોય. અને હવે ચારિત્રની અંદરમાં એમ કહ્યું કે નિશ્ચય ચારિત્ર તે મોક્ષનું કારણ છે, મોક્ષનું માટે છે. એમ આવ્યું ને, એમાં ત્રણેય આવ્યા. નિશ્ચયમાં મોક્ષને માટે સાંભળ સંકિત હોય છે, સમ્યક જ્ઞાન હોય ચારિત્ર. હવે તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ. વ્યવહાર સંકિત ને જ્ઞાન એ તો આવી ગઈ વાત. ત્યારે હવે ચારિત્રની નિશ્ચયતા આત્મે ગણ્યું છે. હજી ઓલું સરાગ છે ને છઠ્ઠે આવ્યું છે ને ભાઈ, સરાગ સ્વ આશ્રય છે. શુભ યોગ આવો સ્વ આશ્રય છે તો ત્રણ કક્ષાનો અભાવ, પણ એને પાછળ લીધા છે. હા, અને અનાશ્રવી આત્મે જે છે એને મુક્ત લીધા છે. એ રીતે બહુ અલૌકિક વાત છે. એથી છઠ્ઠા વાળાને ત્રણ કક્ષાનો અભાવ હોવા છતાં એને ઓલો રાગનો કણ છે વ્યવહારનો, એને આશ્રવ ગણીને એને પહેલું વ્યવહાર છે એમ કે. અને એ કણને ઓળંગે છે ને, આવે છે ને વચમાં આવે છે એના જણાવે છે, એને ઓળંગે છે. એ વિતરાગ ચારિત્ર છે. આ સરાગ ચારિત્ર, સરાગ એટલે ઓલો રાગનો ભાગ છે એટલો. બાકી બીજો તો છે ત્રણ કક્ષાઈ. આ તો એટલી શુદ્ધતા વૃદ્ધિ નથી, એમાં રાગનો ભાગ છે. એની સરાગ ચારિત્ર, રાગ ચારિત્ર તો જે છે એ છે. અર્થમાં કરવામાં જ ફેર હજી. અરે એમાં અર્થ પામે કેમ છે આત્મા? કથા કાંઈ બીજી વાત તો ઘણી સીધી છે, પણ એને કરી મૂકી મારી ભેગા થઈને આપણી વસ્તુ નહોતી ને ગોઠવી દીધી. આમ છે ને તેમ છે. જોખમ કાઢી બધું છે ને કીધું ને. અર્થનું કરનાર ન કીધું. જન્મ અંદરનો દોષ નહીં આ કરો. જે જાણે એની અર્થ મિથ્યા દ્રષ્ટિ તેથી આકરો કરે અર્થના અંદર. જે હેતુને આશય છે એ ન રાખતા બીજો અર્થ કાઢે. મિથ્યા દ્રષ્ટિ જન્મ આંધળા કરતા અર્થનો અંદર કરનાર આકરો ભૂંડો છે. આ તો એને નુકસાન કરે. ઠીક છે એમ કે વાંચે તો વાંચવા જ નહીં એમને મળે વાંધા. વાંચવાનું આવ્યા વિના રહે નહીં. એથી કહ્યું ને ભાઈ નિક્ષેપ પ્રમાણ એમ એ કહ્યું. એમ કહ્યું કે સમજે ને ત્યાગ વૈરાગનો ચિત્તમાં થાય નથી નહીં. અહીં કે છે કે નય પ્રમાણ ને નિક્ષેપના જ્ઞાન વિના યથાર્થ આત્માના જ્ઞાન પર હોઈ નહીં શકે. આવશે જ વચમાં આવે છે ને.
એ 9-13 આખી સ્વરાજ ગાથા નથી નાખી, બહાર તો પૂરું કહેવામાં આવે. શું કે ભૂમિકા પૂરી કરી. 13 શરૂ કર્યું નથી, આમ કર્યું છે. જુઓ, હા, ગજબ વાત. 9 તત્વો, નય નિક્ષેપ ને પ્રમાણ, એ બધું વસ્તુને કઈ રીતે છે એ જાણવાના અંગો એના પ્રકારો પહેલા હોય છે. એવીના જેમ તેમ વસ્તુને સિદ્ધ સાબિત કરે તો વસ્તુ એમ નહીં સિદ્ધ થાય, વ્યવહારે પણ નહીં થાય. હા છે ને, એમ તેમ કરે છે નહીં થાય. મેં ક્ષેત્રનું બહુ સરસ વાત. ચૈતન્ય પંડિત એ ઘણા સારા ટોડરમલ બનાસદાસ એનો આત્મા કબૂલ કરે. વાહ! આ કઈ કોઈનું પક્ષની વસ્તુ છે? આ તો વસ્તુની વસ્તુ છે. હા, પોતે વિતરાગ ભાવ સ્વરૂપ ભગવાન છે. એ વિતરાગ ભાવની અંતરના સાધન દ્વારા જ પ્રાપ્ત થાય છે. વ્યવહાર સાધન દ્વારા એની પણ પ્રાપ્ત થતો જ નથી. વ્યવહાર કથન કરવામાં આવે. મોક્ષના માર્ગ 2 એનું ફળ પણ મોક્ષ એમ કહે ને, પુરુષાર્થ સિદ્ધિભાઈ. આ વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કઈ છે એમ કહી. બરાબર. સમ્યક દર્શન જ્ઞાન અને નિશ્ચય ને વ્યવહાર 2 આવી ગયા. ત્યાં ફેર આમાં ચારિત્રમાં છે. કારણ કે 6 ગુણ સ્થાને સુધી સરાગ ચારિત્ર આશ્રવાળો ભાગ આવે છે. એથી એવા વ્યવહાર ચારિત્રને કહીશ એ વ્યવહાર નહીં તપ હોય. ત્યાં વ્યવહારના જે વિકલ્પો છે એ ચારિત્રમાં વ્યવહાર તપ એટલે વ્યવહાર મુનિપણું. વ્યવહાર મુનિપણું અને નિશ્ચય નહીં ચારિત્ર, નિશ્ચય નહીંના ચારિત્રમાં અને સ્વરૂપની અંતર રમણતાના ચારિત્રમાં નિશ્ચય તપ એટલે નિશ્ચય સાચું મુનિપણું હોય છે. સમજાણું કાંઈ? શબ્દાર્થ કર્યો, પછી એમાં ગોટા ઉઠાવી નહીં. તપસ્યાનો અર્થ વ્યવહાર તપસ્યા મુનિપણું, વ્યવહાર મુનિપણું. પંચ મહારાજ વ્યવહાર બંધના કારણ એના વ્યવહાર ચારિત્ર તરીકે નિમિત્તપણું એવું હોય છે. અહીં શુદ્ધ ઉપાદાનના પરિણમનના કાળમાં એ જ પ્રકારનો સહકારી ભાવ હોય છે. એથી એને વ્યવહાર તરીકે જાણવામાં આવે એટલે જણાવ્યું છે. ટીકા આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. એમાં પ્રથમ વ્યવહારની વાત કરી છે કે છે એમ કે છે. રત્નત્રયમાં તો દરેક 2 આવ્યું, પણ એમાં પેલો વ્યવહારને કહે છે. રત્નત્રયના સ્વરૂપનું કથન તો નિશ્ચય રત્ન વ્યવહાર 2નું કથન સમાન. એમાં પ્રથમ એમ પહેલા વ્યવહાર કે એવી શૈલી છે. ખુરશી જેમ લખી નહીં ક્યાંક લખેલ છે. શાસ્ત્ર વિવિધ છે કે વ્યવહાર પહેલો કેમ પછી એનું નિશ્ચિત કરે. ક્યાંક લખ્યું છે. ક્યાંક છે ખરું છે. ખાણિયા ચર્ચામાં છે ખબર એમ કે વ્યવહાર ચર્ચામાં ઓલા સમયસાના દાખલા કરશે બધા. નિશ્ચય આ ઠેકાણે નિશ્ચય છે આ ઠેકાણે જ્યાં કહ્યું છે ઓલા ખાણિયા ચર્ચામાં તેનો વ્યવહાર કઈ અને પછી નિશ્ચય કે છે. નિષેધ કરવાની ચીજ છે અને પહેલી ઓળખાવે છે. બરાબર. એવું લખ્યું દાખલા એ પ્રશ્નો
જેમ વ્યવહારનું ઉદય થઈ ગયું હાથનું, પછી કર્યું વ્યવહાર પણ છે નહીં. વ્યવહારનું ઉદય થઈ તો સમીકરણ નવીનાનંદ ચરણ ચરણ ન્યાયકો શુદ્ધો તરીકા તો વ્યવહાર કહેવો, બીજી મોટે ત્યાં આધારે પછી એવા બે ત્રણ ક્યાંક હતા. પ્રથમ તાવત છે, ભેદોપચાર રત્નત્રિપી તાવત છે. પ્રથમ ભેદોપચાર એટલે ભેદનો ઉપચાર એવો વ્યવહાર, એવા રત્નત્રય આ પ્રમાણે છે. વિપરીત વિનિવેશ રહી શ્રદ્ધાનુભવ સિદ્ધિના પરંપરા હેતુભૂત નિશ્ચય સમ્યક દર્શન તો સાક્ષાત મોક્ષનો હેતુ છે. પણ વ્યવહાર જે છે વિપરીત અભિનિવેશ રહી, તે પણ વિપરીત અભિપ્રાય રહી. વ્યવહારમાં પણ એનો ગોટો ન હોય. કુદેવ કુગુરુ કુશાસ્ત્રનો અભિપ્રાય એવો ન હોય. વિપરીત અભિનિવેશ રહી કે શીખવા શ્રદ્ધાનું એવું સિદ્ધિના પરંપરા હેતુ કીધું ને. વ્યવહાર છે એટલે એને પરંપરા હેતુ કયો, નિશ્ચય છે એ સાક્ષાત હેતુ છે. ભગવાન પંચપરમેષ્ઠી પ્રત્યેનું ભગવાન પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતા મલિનતા નગાડતા વૃદ્ધનો દાખલો આપ્યો છે ને, લાકડીના આધારે હાલે નહીં એટલું નલિનતા અમારા મંદિરના એવું પગાડતા જરી ગાઢ પાકું નથી એટલું. એવા રહિત ઉપજેનું નિશ્ચળ ભક્તિયુક્ત પણ નિશ્ચળ ભક્તિ, નિશ્ચય ભક્તિ નહીં પણ નિશ્ચળ ભક્તિ. વ્યવહાર સંકેત લેવું છે ને, નિશ્ચળ ભક્તિયુક્ત પણ તે સંકેત છે. વ્યવહાર સંકેત છે. શુભ રાગ વિકલ્પ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની નિશ્ચળ ભક્તિ, સ્વરૂપની ભક્તિ રૂપ નિશ્ચય સંકેત જ્યાં હોય છે ત્યાં આવું વ્યવહાર સ્વરૂપ પંચપરમેશ્વરની ભક્તિ રૂપ વ્યવહાર સંકેત ત્યાં હોય છે. એટલું સિદ્ધ કરવું છે. બરાબર. એની વિશેષ વ્યાખ્યા છે.